સિવિલ હોસ્પિટલ એટલે ગરીબોનો આધાર. પણ જો આધાર જ લંગડાતો હોય તો ગરીબો કોના ભરોસે? આ સવાલ પૂછવા પાછળ એક ચોક્કસ કારણ છે. કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામ ખંભાળિયા સિવિલ. શું આ હોસ્પિટલ ખરેખર સિવિલ છે? કારણ કે અહીં ગરીબ દર્દીઓના હાડકાના ઓપરેશન અધ્ધરતાલ છે. ઓર્થોપેડિક ઓપરેશન માટે સૌથી મહત્વનું ગણાતું આઈઆઈટીવી મશીન છેલ્લા કેટલાક દિવસોથી ધૂળ ખાઈ રહ્યું છે. જી હા, મશીન જ બંધ છે. પરિણામ એ આવ્યું છે કે 15થી વધુ દર્દીઓ જેમના ઓપરેશન થવાના હતા તેઓ આજે ભગવાન ભરોસે છે અથવા તો ખાનગી હોસ્પિટલમાં લૂંટાવા મજબૂર બન્યા છે. હાડકું ભાંગ્યું હોય ત્યારે દર્દીને અસહ્ય પીડા થતી હોય. સરકારી હોસ્પિટલમાં મફત સારવારની આશાએ આવતા ગરીબ પરિવારોને હવે અન્ય શહેરોમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. જિલ્લાની આ મસમોટી હોસ્પિટલ શું એક મશીન રિપેર નથી કરાવી શકતી? શું દર્દીઓની હાલાકી જોઈને પણ તંત્રના પેટનું પાણી નથી હલતું? જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલનું તંત્ર તત્કાલિક આ મશીન રિપેર કરાવશે કે પછી દર્દીઓએ હજુ વધુ પીડા સહન કરવી પડશે? તંત્રની આ બેદરકારી પર તમારો શું અભિપ્રાય છે? શું તમારા વિસ્તારની સિવિલમાં પણ આવી જ લાલિયાવાડી ચાલતી હોય છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.